છોટા ઉદેપુર શહેરમાં આજે લીલા અને તાજા શાકભાજી અચાનક ગાયબ. નગરપાલિકા અને વેપારી વચ્ચેની બોલાચાલી બાદ તમામ શાક માર્કેટો બંધ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર શહેરમાં નગરપાલિકાના કર્મચારીઓ અને શાકભાજી વેચતા વેપારીઓ વચ્ચે સંબંધિત મતભેદો ઊભા થતા વાતાવરણ તંગ બન્યું હતું. તેમના પગલે વેપારીઓએ વિરોધ સ્વરૂપે આજે છોટા ઉદેપુર શહેરના લીલા શાકભાજીનું વહેંચાણ રોકી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નગરમાં 3 જેટલા શાક માર્કેટો વહેલી સવારે ભરાય છે, પરંતુ આજે તમામ શાક માર્કેટો બંધ દેખાયા હતા. વેપારીઓએ એકજૂટ થઈ નગરપાલિકાના પરિસરમાં જ ધરણા આંદોલન શરૂ કર્યું છે. આ વેપારીઓના ધરણા આંદોલનથી શાક માર્કેટ બંધ હોવાને કારણે છોટા ઉદેપુર નગરની ગૃહિણીઓને લીલા શાકભાજી મેળવવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. બજારમાં લીલા શાકભાજીના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે અને સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર.